પશ્ચિમ બંગાળમાં આજે ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળની મીટિંગ યોજાઈ છે, જેમાં પર્યવેક્ષક તરીકે ગૃહમંત્રી અમિત શાહ અને કો ઓબ્ઝર્વર તરીકે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી હાજર રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી હવે નક્કી કરી લીધું છે કે બંગાળમાં સત્તાના સૂત્રો હવે સુવેન્દુ અધિકારીને સોંપવામાં આવશે, એટલે કે સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનશે. ઉપમુખ્યમંત્રીના પદે રૂપા ગાંગુલી અને બીજા ઉપમુખ્યમંત્રીના પદે દાર્જિલિંગથી ભારતીય જનતા પાર્ટીનો ચહેરો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ બંગાળથી ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની વિધાયક દળની મીટિંગ મળી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ સુવેન્દુ અધિકારીના નામ પર મોહર લગાવી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બે ઉપમુખ્યમંત્રીના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં એક ડેપ્યુટી સીએમના પદે સોનારપુર દક્ષિણના ધારાસભ્ય રૂપા ગાંગુલી હશે, જ્યારે બીજા ઉપમુખ્યમંત્રીના પદે દાર્જિલિંગથી ભારતીય જનતા પાર્ટીનો ચહેરો છે. કેમ કે દાર્જિલિંગ એ આવ્યું છે ઉત્તર બંગાળમાં, અને ઉત્તર બંગાળ 2009થી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. હવે વાત કરીએ સુવેન્દુ અધિકારીની, તો તેઓ એક સમયે તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીના ખાસ માણસ હતા. આ પછી વર્ષ 2021માં બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા તેઓ ટીએમસીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા હતા. તેઓ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદનીપુર જિલ્લામાંથી આવે છે. સુવેન્દુ અધિકારીએ મમતા સરકારમાં મહત્વના ખાતા સંભાળેલા છે. ટ્રાન્સપોર્ટ હોય કે પછી ઇરિગેશન હોય કે પછી વોટર રિસોર્સિસ હોય. 2009 અને 2014માં ટીએમસીમાંથી સુવેન્દુ અધિકારી તુમલુક પરથી જીતીને સાંસદ પણ બન્યા હતા. આ વખતે 2026ની બંગાળ વિધાનસભાની ચૂંટણીઓમાં સુવેન્દુ અધિકારી બે બેઠકો પરથી ચૂંટણીઓ લડ્યા હતા, ભવાનીપુર અને નંદીગ્રામ, અને બંને બેઠકો પરથી તેઓ ચૂંટણી જીત્યા છે. વાત કરીએ પશ્ચિમ બંગાળની, તો પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ. મમતા બેનર્જીના હાથમાંથી 15 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સૂત્રો આંચકી લીધા છે. આનું કારણ એ છે કે બંગાળમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી ગઈ હતી, જેમ કે આરજી કાર રેપ અને મર્ડરની ઘટના બની હતી. આ ઉપરાંત બંગાળમાં જે રોડ અને રસ્તાની હાલત હતી તે ખૂબ ખરાબ થઈ ગઈ હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પૂરતો વિકાસ નહોતો થયો. આ પછી અન્ય કારણની વાત કરીએ તો બંગાળમાં મમતા બેનર્જીએ જે મહિલાઓ માટે ફ્રીબીઝ આપ્યા હતા, તેના કારણે બંગાળનું જે દેવું છે તે વર્ષ 2025-26માં 8 લાખ કરોડને પાર થઈ ગયું છે. આ કારણે બંગાળનો જે ઇકોનોમિક ગ્રોથ છે તે પણ ખૂબ પાછળ રહી ગયો હતો, અને 15 વર્ષની સત્તા વિરોધી લહેરના અંતે ભારતીય જનતા પાર્ટીએ હવે બંગાળના તમામ ક્ષેત્રમાં, જેમ કે ઉત્તર બંગાળનો વિસ્તાર હોય, આ પછી જંગલ મહલનો વિસ્તાર હોય, આ ઉપરાંત પ્રેસિડેન્સી બંગાળનો વિસ્તાર હોય, તમામ ક્ષેત્રમાં તેમણે ટીએમસીને પરાજિત કરી છે. તો સામે પક્ષે તૃણમૂલ કોંગ્રેસનો આક્ષેપ છે કે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે સર કરાવવામાં આવ્યું, એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, જેમાં 91 લાખ વોટરોના નામ રદ કરવામાં આવ્યા, અને આ પછી જ્યારે એડજુડિકેશન હાથ ધરવામાં આવ્યું ત્યારબાદ જે 27 લાખ વોટરોને મતદાન કરવા ના દેવામાં આવ્યું, આ કારણે આ પરિણામ સામે આવ્યા છે. પરંતુ હવે જનતાનો ચુકાદો સામે આવી ગયો છે. મમતા બેનર્જીની પાર્ટી જે તૃણમૂલ કોંગ્રેસ છે તે હવે ખૂબ ઓછી બેઠકો પર સમેટાઈ ગઈ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને બંગાળ વિધાનસભાની ચૂંટણીઓમાં 200 કરતાં વધારે સીટો પર બમ્પર જીત હાંસિલ થઈ છે. ત્યારે હવે ભાજપ હવે સુવેન્દુ અધિકારીને બંગાળના મુખ્યમંત્રી બનાવવા જઈ રહ્યા છે. ત્યારે આ લગભગ ત્રીજી વાર એવું હશે કે કોઈ મૂળ ભારતીય જનતા પાર્ટીમાંથી ના હોય તેવી વ્યક્તિને ભાજપ મુખ્યમંત્રીના પદે બેસાડવા જઈ રહી છે. આ અગાઉ આસામમાં હિમંત બિસ્વ શર્મા, કે જેઓ મૂળ કોંગ્રેસના હતા, તેમને 2021માં આસામનું સુકાન ભાજપે સોંપ્યું હતું. આ પછી ત્રિપુરામાં માણિક સાહા, કે જેઓ પણ કોંગ્રેસમાંથી આવ્યા હતા, તેમને ભાજપે મુખ્યમંત્રી બનાવ્યા છે. અને હવે સુવેન્દુ અધિકારી, કે જેઓ પણ ટીએમસીમાંથી આવ્યા છે, અને ભારતીય જનતા પાર્ટી હવે તેમને મુખ્યમંત્રી બનાવવા જઈ રહી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.